સુરતના અમરોલી ખાતે આવેલા સાઈ ફાર્મ હાઉસમાં ધોળિયા પરિવાર લાઠી યુવા કપલ ગ્રુપ દ્વારા મોજ મસ્તી અને સંગીતની સાંજ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પરિવારના કપલ્સ વચ્ચે બોન્ડિંગ મજબૂત બને અને યુવા પેઢી વચ્ચે સ્નેહમિલન વધે તે હેતુ સાથે આ ખાસ સાંજ યોજાઈ હતી। આજના ડિજિટલ યુગ અને વ્યસ્ત જીવનશૈલીમાં પરિવારજનો વચ્ચેનો મનમેળ ધીમે ધીમે ઓછો થતો જોવા મળે છે। કામકાજની ભાગદોડ વચ્ચે સભ્યો એકબીજાની પૂરતો સમય ફાળવી શકતા નથી, ત્યારે ધોળિયા પરિવારે એક અનોખી પહેલ કરી પારિવારિક એકતા મજબૂત કરવાનો સંદેશ આપ્યો હતો। અમરોલીના સાઈ ફાર્મ હાઉસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પરિવારમાંના કપલ્સ અને યુવા પેઢી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। કાર્યક્રમમાં એન્કર તરીકે અક્ષિતા પટેલે સુંદર રીતે મંચ સંભાળ્યો હતો। લોક ગાયક માનસિંહભાઈ ગઢવી અને બિનલબેન બાબરિયા તથા તેમની ટીમે સંગીતની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને રોમાંચક બનાવી દીધું હતું। મોજ મસ્તી રમતો અને સંગીતથી ભરપૂર આ સાંજના પરિવારજનો એકબીજાની નજીક આવ્યા હતા। આ આયોજનને સફળ બનાવવા હાર્દિક ધોળિયા, ઉમેશ ધોળિયા, મનીષભાઈ ધોળિયા, વિજય ધોળિયા, ડોક્ટર કૌશિકભાઈ ધોળિયા અને સમગ્ર ધોળિયા પરિવાર યુવા ટીમે વિશેષ મહેનત કરી હતી। સંગીત, આનંદ અને પારિવારિક એકતાથી ભરપૂર આ કાર્યક્રમ તમામ માટે યાદગાર બની રહ્યો હતો। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।